તો કચ્છમાં ફરી માવઠાનો માર અને સાથે લખપત નખત્રાણા વિસ્તારની અંદર વરસાદ વરસ્યો। રવાપર તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ। નખત્રાણાના દેવીસર લાખિયા વીરાની અંદર માવઠું થયું। વિથોણ અને રસલયા તેમજ આસપાસના વિસ્તારોની અંદર પણ વરસાદ વરસ્યો છે। વરસાદથી પાક નુકસાનીને લઈ અને ખેડૂતો ચિંતિત થયા। તો કચ્છની અંદર હજુ પણ માવઠાનો માર યથાવત જોવા મળી રહ્યો છે અને સાથે ફરી કમોસમી વરસાદ થયો છે। લખપત નખત્રાણા વિસ્તાર અને સાથે ગ્રામીણ પંથકની અંદર પણ વરસાદી માહોલ જામ્યો છે। રવાપર તેમજ આસપાસના વિસ્તારોની અંદર પણ વરસાદ વરસવાને કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કેવલ ફોનલાઈન પર જોડાયા છે। કેવલ, હજુ પણ આ કચ્છના અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ થઈ રહ્યો છે। શું અપડેટ, કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ છે અને સાથે કયા પાકને નુકસાનની ભીતિ? કુશાગ્રહ છેલ્લા 2 દિવસથી કચ્છમાં માવઠાનો માર ચાલી રહ્યો છે। પરમ દિવસે પણ સમગ્ર કચ્છમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। ત્યારબાદ ગઈકાલે વરસાદી ઝાપટા નહોતા પડ્યા, પરંતુ આજ સવારથી જ ફરી કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરીને લખપત નખત્રાણાના વિસ્તારમાં સવારથી ઝાપટા વરસવાની શરૂઆત થઈ છે। ખાસ કરીને રવાપર અને તેના આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે। નખત્રાણાના દેવીસર, લાખિયાવીરી, ચાવડકા, વિથોણ, રસલિયા સહિત આસપાસના વિસ્તારોમાં હાલ ઝરમર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ભારે પવન અને વરસાદના કારણે ખેડૂતોના અન્ય અનેક પાકોને નુકસાની થઈ છે। તેની વચ્ચે આજે ફરી માવઠું શરૂ થવાના કારણે ખેડૂતોને વધુ નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે। સાગર, બિલકુલ, કેવલ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।